આમ પંચમ સ્કંદ સ્થાન લીલા દક્ષિણ ઉરુ 1 થી 26 અધ્યાય પ્રભુના ચરણોમાં દંડવત પ્રણામ. શ્રી કૃષ્ણ અર્પણ વસ્તુ. શ્રી ગુરુ ચરણારવિંદો જયતિ. ષષ્ઠમ સ્કંદ પોષણ લીલા વામ ઉરુ નામ પ્રકરણ. અજામિલોપાખ્યાન. સંકેતિત નામ મહિમાથી વિષ્ણુદૂત યમદૂત સંવાદ શ્રવણ. વિષ્ણુદૂત દ્વારા નામ સંકીર્તન મહિમા વર્ણન. યમપાસથી મુક્ત અજામિલીનું ભગવદ આરાધનથી પરમધામ ગમન. સૌને નામ સ્મરણ પ્રેરક યમદૂતનો સંવાદ. ભક્તની ઉત્તમતાનું વર્ણન. રૂપ ધ્યાન પ્રકરણ. દક્ષ જન્મ અને તાપના અંતે ભગવત દર્શન. હંસ ગુહ્ય સ્ત્રોત્ર દક્ષ અને પ્રભુનો સંવાદ. નારદોપદેશથી દક્ષપુત્રો હર્યશ્વ શબલાશ્વનો વૈરાગ્ય. નારદને દક્ષનો શાપ. દક્ષની 60 કન્યાનો વંશ વિસ્તાર. ઇન્દ્રે કરેલા ગુરુના અપમાનથી દેવોનો ઐશ્વર્ય નાશ. વિશ્વરૂપને પુરોહિત પદ. વિશ્વરૂપ દ્વારા ઇન્દ્રને ઉપદેશ. નારાયણ કવચ. કર્મપરાયણ વિશ્વરૂપ વધ. વૃત્રાસુરની ઉત્પત્તિ. દેવોને ભગવાનનું વરદાન. ઇન્દ્ર પ્રસાદમાં પ્રતિબંધરૂપ કર્મી જ્ઞાની ભક્તનું વધ્યત્વ નિરૂપણ. દેવોને જ્ઞાનરત દધીચી દ્વારા અસ્થિદાન. વજ્ર નિર્માણ. દેવદાનવ યુદ્ધ. ભક્તવૃત્તના વિરોચિત વચન. પુષ્ટિભક્તિ માર્ગીય પ્રસાદ અને પુરુષાર્થ વર્ણન. યુદ્ધમાં વૃત્તવધ. અશ્વમેઘ દ્વારા ઇન્દ્રનું બ્રહ્મહત્યા નિવારણ. મહેન્દ્ર પદ પ્રાપ્તિ. વૃત્રાસુરનો પૂર્વજન્મ. ચિત્રકેતુ કથા. અંગિરાની કૃપાથી મળેલા પુત્રના નાશથી ચિત્રકેતુ કૃતધૃતિનો શોક. નારદ અંગિરા દ્વારા ચિત્રકેતુને બોધ. પુત્રરૂપ જીવનો દેહ પ્રવેશ. ઉપદેશજી. નારદજી દ્વારા ચિત્રકેતુને સંકર્ષણ વિદ્યાદાન. રાજાને વિદ્યાધરત્વની પ્રાપ્તિ. સંકર્ષણ દર્શન સ્તુતિ. રાજાને કૈલાસમાં પાર્વતી સહિતના શંકરનો ઉપહાસ કરતા પાર્વતી શાપથી વૃત્ર જન્મ. રૂપ અર્ચન પ્રકરણ. દિતિવંશ વર્ણન. કૃપાથી નાશ ન પામતા મરુતોની ઉત્પત્તિ. બાહ્ય પૂજનથી બાહ્ય સુરાત્વ નિવૃત્તિ. બાહ્ય સુરત્વ નિવૃત્તિ. પુંસવન વ્રતવિધિ. આંતર પૂજનથી આંતરાસુરત્વ નિવૃત્તિ. ષષ્ઠમ સ્કંદ પોષણ લીલા વામ ઉરુ અધ્યાય 1 થી 19. પ્રભુના ચરણોમાં દંડવત. શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ. શ્રી ગુરુ ચરણારવિંદો જયતિ. સપ્તમ સ્કંદ ઉતિ લીલા દક્ષિણ કરકમલ. પ્રભુના ચરણોમાં દંડવત. અસદવાસના પ્રકરણ. નારદ યુધિષ્ઠિર સંવાદ. અસદવાસનાથી જય વિજયને સનકાદિના શ્રાપથી દૈત્ય જન્મ પ્રાપ્તિ. અસદવાસનાથી હિરણ્યકશ્યપુનો પ્રજાપીડન માટેનો દૈત્યોને આદેશ. પુત્ર શોકાતુર દિતિ વગેરેને સાંત્વન. હિરણ્યકશ્યપના તપથી બ્રહ્માજીનું વરદાન. હિરણ્યકશ્યપુનો રાજ્યભોગ. પ્રહલાદનો જન્મ અને ગુણોનું વર્ણન. હિરણ્યકશ્યપુ પ્રહલાદ સંવાદ. પ્રહલાદ વધના પ્રયત્ન. પ્રહલાદનો ગુરુકુલમાં વાસ. સદવાસના પ્રકરણ. દૈત્ય બાળકોને પ્રહલાદજીનો ઉપદેશ. ગર્ભસ્થ પ્રહલાદને નારદોપદેશ. પ્રહલાદ વધ પ્રયત્ન. સ્તંભમાંથી ભગવાન ઋષિનો અવતાર. વિષ્ણુ કશ્યપ હિરણ્યકશ્યપનો વધ. બ્રહ્માદિની ભગવદ સ્તુતિ. સદવાસનાથી સર્વથા ભગવત સન્મુખતા પ્રહલાદે કરેલી નૃષિ સ્તુતિ. પ્રહલાદ ઋષિ સંવાદ. વરદાન ભગવાનનું તિરોધાન. દુર્વાસનાના મૂલરૂપ ત્રિપુર દહન કથા. મિશ્ર સદ અસદ વાસના પ્રકરણ. કર્મજન્મ. અસદ વાસના દૂર કરતા સનાતન ધર્મ. વર્ણ ધર્મો. સ્ત્રી ધર્મો. બ્રહ્મચર્ય વાનપ્રસ્થ ધર્મો. સંન્યાસ ધર્મ. અવધૂત પ્રહલાદ સંવાદ. દેશકાલ વિશેષથી ગૃહસ્થ ધર્મો. ગૃહસ્થ માટે મોક્ષ ધર્મ. નારદની પૂર્વ કથા. શ્રીમદ ભાગવતજી મહાપુરાણ. સપ્તમ સ્કંદ ઉતિ લીલા દક્ષિણ કરકમલ અધ્યાય 1 થી 15. પ્રભુના ચરણોમાં દંડવત. શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ. શ્રી ગુરુ ચરણારવિંદો જયતિ. અષ્ટમ સ્કંદ મન્વંતર લીલા દક્ષિણ સ્તન. આપત્તિમાં હરિસંસ્મરણ પ્રકરણ. સ્વયંભૂ વગેરે 4 મન્વંતર વર્ણ. સુયજ્ઞ અવતાર વગેરે ચરિત્ર. તપોરૂપ ધર્મરક્ષણ. ગજેન્દ્ર કથા પ્રસ્તાવ. ગજેન્દ્રોપાખ્યાન. પૂર્વ ધર્મથી ગજેન્દ્રને અર્થ કામ સિદ્ધિ. ગજગ્રાહ યુદ્ધ વર્ણન. પૂર્વ સંસ્કારથી ગજેન્દ્રની
ભગવદ સ્તુતિ. ગ્રાહપાશમાંથી હરિ દ્વારા ગજેન્દ્ર મોક્ષ મુખ્ય કામ સિદ્ધિ. ગજ અને ગ્રાહની પૂર્વકથા ઉભયનો ઉદ્ધાર. ભક્તિ સંતુષ્ટ હરિ દ્વારા મોક્ષ સિદ્ધિ. સંપત્તિમાં સર્વદાન પ્રકરણ. રૈવત ચાક્ષુષ મનવંતરમાં અજિતાવતાર સર્વદાન સાધન રૂપે. અસુરોથી પરાજિત દેવોની ભગવદ સ્તુતિ. ભગવદ આજ્ઞાથી દેવોની દૈત્યો સાથે સંધિ. સમુદ્ર મંથન માટેનો પ્રયત્ન. સમુદ્ર મંથન આરંભ પ્રગટેલા હલાહલ વિષથી ભય. શંકરનું વિષપાન. સમુદ્રમાંથી રત્નોત્પત્તિ રમા પ્રાગટ્ય વિવાહ ધન્વંતરીનું અમૃતદાન. દૈત્યોના અમૃત કલશ હરણથી ભગવાનનું મોહિની રૂપ ધારણ. સુપાત્ર દેવોને અમૃતપાન અપાત્ર રાહોનો શિરચ્છેદ. દેવાસુર સંગ્રામ ચેતન રૂપ અમૃતની પ્રભુ પરાયણતાનું નિરૂપણ. પ્રભુ પ્રાગટ્યથી દૈત્ય માયા નાશ. અમૃત પ્રભાવ બલિનો પરાજય. નારદના કથનથી સંગ્રામ સમાપ્તિ. શુકાચાર્ય દ્વારા બલિનું સંજીવન. ભગવાનના મોહિની રૂપ દર્શનથી મહાદેવજીનો મોહ. સાતમા અને ભવિષ્યના 7 મન્વંતરનું વર્ણન. અમૃત પ્રભાવથી દેવોના સર્વ મન્વંતરમાં આવેશથી અક્ષયત્વદાન. મનુ વગેરેના જુદા જુદા કર્મોનું નિરૂપણ. ભગવાન દ્વારા જ સર્વદાન નિરૂપણ. સ્વોક્ત નિર્વાહ પ્રકરણ. બલિનો વિશ્વજીત યજ્ઞ વિપ્રપ્રસાદથી સ્વર્ગ જય. દેવોનું પલાયન. કશ્યપ દ્વારા દેવમાતા અદિતિને પયોવ્રતોપદેશ. વ્રતથી સંતુષ્ટ ભગવાનનું અદિતિને વરદાન. અદિતિ ગર્ભસ્થ ભગવાનની બ્રહ્માજી દ્વારા સ્તુતિ. ભગવાન વામનજીનો અવતાર યજ્ઞોપવિત સંસ્કાર. બલિ યજ્ઞમાં ગમન. ધર્મજ્ઞ બલિ દ્વારા પૂજન. ઈચ્છેલું માંગવા વિનંતી. વામનજીનો પ્રત્યુત્તર. 3 પગલા ભૂમિની યાચના. શુકાચાર્યજી દ્વારા નિષેધ શુક્રનીતિ. સત્યનિષ્ઠ બલિ દ્વારા 3 પગલા ભૂમિદાન. ભગવાનનું વિરાટ રૂપ ગ્રહણ. બ્રહ્માજી દ્વારા ચરણ પ્રક્ષાલન. બલિને બંધન. ભગવાનની માંગણી. સત્યરથ બલિ વચન આત્મનિવેદન. વિંધ્યાવલી દ્વારા સર્વમાં ભગવદીય બુદ્ધિપૂર્વક સર્વ સમર્પણ. બ્રહ્માને સમજ. બલિને દુર્લભ વરદાન. બલિનું શુતલ ગમન. વામનનું ઉપેન્દ્ર રૂપે સર્વપતિત્વ. મત્સ્યચરિત્ર પ્રકરણ. ત્રિવિધ ધર્મવક્તા મત્સ્યાવતાર ચરિત્ર. આમ શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તમ સ્કંદ ઉત્તિ લીલા દક્ષિણ કર કમલ શ્રીજી બાવાનો ક્ષમા. પ્રભુનું અષ્ટમ સ્કંદ મન્વંતર લીલા દક્ષિણ સ્તન 1 થી 24 અધ્યાય. પ્રભુના ચરણોમાં અનંત કોટી દંડવત પ્રણામ. શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ. શ્રી ગુરુચરણારવિંદો જયતે. નવમ સ્કંદ ઈશાનો કથા લીલા વામસ્તન સૂર્યવંશમાં ચંદ્રવંશ ઉપક્રમ પ્રકરણ. સૂર્યવંશના વૈવસ્વત મનુના પુત્ર સુધુમ્નની સ્ત્રી ભાવાપત્તિ દેવકૃપાયુક્ત ભક્ત કથા. પુરૂરવા જન્મથી ચંદ્રવંશારંભ. સૂર્યવંશ પ્રકરણ. મનુપુત્ર પુષ્યગ્ર કવિ કરુષ નરિષ્યંત દિષ્ટ વગેરેની કથા. દેવરૂપ ભક્ત કથા. મનુપુત્ર શર્યાતિની પુત્રી સુકન્યાનું ચરિત્ર. રૈવત ચરિત્ર દેવપોષક ભક્ત કથા. નભગવંશના મંત્ર દ્રષ્ટા સત્યરથ નાભાગનું ચરિત્ર. મર્યાદા સર્વાત્મ ભાવયુક્ત ભક્ત અમરીશ ચરિત્ર. દુર્વાસા પ્રસંગ. નભગવંશના મંત્ર દ્રષ્ટા સત્યરથ નાભાગનું ચરિત્ર. મર્યાદા સર્વાત્મા ભાવયુક્ત ભક્ત અમરીશ ચરિત્ર. દુર્વાસા પ્રસંગ. ભગવાનની ભક્ત પરવશતા. ભક્ત અમરીશ દ્વારા અપરાધી દુર્વાસાનું દુઃખ નિવારણ. ભક્ત મહિમા બ્રહ્મ ભાવ કરતા ભક્તેની શ્રેષ્ઠતા. ગર્ભરહિત રાજાની પ્રભુ પ્રાપ્તિ. ઇક્ષ્વાકુ વંશ વર્ણન. માંધાતા ચરિત્ર સૌભરી પ્રસંગ. બ્રહ્મસમ ભક્ત નિરૂપણ. ત્રિશંકુ કથા. હરિશ્ચંદ્ર પ્રસંગ. ધૈર્યયુક્ત લોકોદ્ધાર પરાયણ ભક્ત નિરૂપણ. સગર ચરિત્ર સાગર નિર્માણ સ્થિર કાર્ય કરતા લોકોદ્ધાર રત ભક્ત કથા. ગંગા અવતરણ ભગીરથ કથા. પરમલોકોપકારક ઉદ્ધારક ભક્ત કથા. સૌદાસ પ્રસંગ ખટવાંગ કથા. શ્રી રામાવતાર મહિમા જ્ઞાપક ચરિત્ર ક્રિયાશક્તિ નિરૂપણ. શ્રી રામચરિત્ર અયોધ્યા સહિત શ્રી રામનું સ્વધામ ગમન. ભક્તિ નિષ્ઠા નિરૂપણ. શ્રી રામપુત્રનો વંશ જ્ઞાન શક્તિ નિરૂપણ. નિમિ પ્રસંગ વિદેહવંશ વર્ણન. જ્ઞાનનિષ્ઠ ભક્ત નિરૂપણ. ચંદ્રવંશ પ્રકરણ.
ચંદ્રવંશ વર્ણન. વિષ્ણુરૂપ બુદ્ધ જન્મ, એના પુત્ર બ્રહ્મારૂપ પુરુરવાનું ચરિત્ર પુષ્ટિભક્ત નિરૂપણ. રુચિક જમદગ્નિ પરશુરામ ચરિત્ર. સહસ્ત્રાર્જુન વધ. રેણુકા ચિત્રરથ પ્રસંગ જમદગ્નિ વધથી. પરશુરામ દ્વારા સદોષ ત્રિગુણાત્મક ક્ષત્રિયોનો સંહાર. વિશ્વામિત્ર વંશ વર્ણન. ક્ષત્ર વૃદ્ધ રજી રંભ અને નસનું વંશ વર્ણન. ભોગયુક્ત વૈદિક ભક્ત નિરૂપણ. યયાતિ ચરિત્ર શુદ્ધાંતઃકરણયુક્ત ભક્ત નિરૂપણ. ભોગરત ભક્ત યયાતિનો ગૃહત્યાગ. યયાતિ પુત્ર પુરુના વંશના દુષ્યંત ભરતનું ચરિત્ર. અતિ સમર્થ ભક્ત નિરૂપણ. ભરતવંશ રંતિદેવ ચરિત્ર. અતિ ધૈર્યયુક્ત ભક્ત નિરૂપણ. દિવોદાસ અજમેળ કુરુવંશ પાંડવો વગેરેની કથા. સમર્થ ધીર ભક્ત નિરૂપણ. અનુદ્રુહુ તુર્વશુ યદુના વંશની કથા. પરમ ભક્તિયુક્ત ભક્ત નિરૂપણ. યદુવંશ વર્ણન. સંક્ષિપ્તમાં કૃષ્ણાવતાર ચરિત્ર અને ભક્તિના ફલરૂપ ભગવત પ્રાદુર્ભાવ. આમ નવમ સ્કંદ. ઈશાનું કથા લીલા. પ્રભુનું વામસ્થન. 1-24 અધ્યાય. પ્રભુના ચરણમાં દંડવત. શ્રી કૃષ્ણાર્પણવસ્તુ. શ્રી ગુરુચરણારવિંદો જયતિ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. બાલકૃષ્ણલાલ કી જય. શ્રીમદાચાર્ય ચરણ પ્રભુ કી જય. શ્રીમદ પ્રભુચરણ પ્રભુ કી જય. પૂજ્ય શ્રી કી જય. પ્રભુના ચરણમાં દંડવત પ્રણામ. હવે આપણે 10મો સ્કંદ નિરોધ લીલા. પ્રભુનું હૃદય પૂર્વાર્ધ. શ્રી ગુરુચરણારવિંદો જયતિ. જન્મ પ્રકરણ. શ્રી કૃષ્ણાવતારનો હેતુ. ભક્ત દુઃખ પૃથ્વીને બ્રહ્માનું આશ્વાસન. દેવકીજીનો વિવાહ પ્રસંગે વધ કરવામાં થતા કંસને વસુદેવના હૃદયમાં પ્રગટેલા વાસુદેવના વચન. દેવકીજીના 6 પુત્રોનો કંસ દ્વારા વધ. ભગવાનનો પ્રાગટ્યનો ઉદ્યમ. યોગમાયાને આદેશ. ગર્ભ સંકર્ષણ. દેવોની ગર્ભસ્તુતિ. સંકર્ષણ પ્રાગટ્ય. અલૌકિક કાલમાં શ્રી કૃષ્ણનો પ્રાદુર્ભાવ. રૂપાંતર સ્વીકાર. વસુદેવ દેવકીજી દ્વારા સ્તુતિ. વસુદેવ દ્વારા ગોકુલમાં પુત્રને પધરાવીને યશોદાની પુત્રીનું લાવવું. પ્રદ્યુમ્ન પ્રાગટ્ય. કપટ નાટ્ય. યોગમાયાનો કંસને આદેશ. કંસને સંદેશ. કંસની દુષ્ટ મંત્રીઓ સાથે મંત્રણા. અનિરુદ્ધ પ્રાગટ્ય. તામસ પ્રકરણ. પ્રમાણ પ્રેમ પ્રકરણ. ગોકુલમાં શ્રી નંદ મહોત્સવ. નંદજીનો મથુરામાં વસુદેવજી સાથે સંવાદ. ભગવાનનો ઐશ્વર્ય ગુણ ઉત્સવ સાથે દુઃખ નિવારણ. મહિમા જ્ઞાન. ભગવાનની અતિમાનુષ લીલાથી નંદાદીના સ્નેહનું નિરૂપણ. પૂતના મોક્ષ. ભગવાનનો વીર્યગુણ. ભય સહકૃત અતિમાનુષ લીલાથી મહિમા જ્ઞાન દ્વારા સ્નેહ નિરૂપણ. શકટભંગ. તૃણાવર્તવધ. જુંભણ કરતા ભગવાનના મુખમાં માને સર્વ દર્શન. બ્રહ્માંડ દર્શન લીલા. ભગવાનનો યશોગુણ. કૌતુક સાથે સર્વજનના અર્થ સાધકપણાથી દુઃખ નિવૃત્તિથી સ્નેહ નિરૂપણ. ગર્ગજી દ્વારા ગોકુલમાં બલકૃષ્ણના નામકરણ સંસ્કાર. કૃષ્ણની કૌમાર વગેરે લીલાઓ. મૃદભક્ષણ પ્રસંગે મુખમાં વિશ્વદર્શન. ભગવાનનો શ્રીગુણ મુગ્ધભાવ સાથે ભક્તિપ્રદપણાથી સર્વદુઃખ દોષ નિવારક મહિમા દ્વારા સ્નેહ નિરૂપણ. દામોદર લીલા. ભગવાનનો જ્ઞાનગુણ. અત્યાશ્ચર્ય સહભક્તવશ્યત્વ અને સર્વદુઃખ નિવારક મહિમાથી સ્નેહ નિરૂપણ. યમલાર્જુનોદ્વાર. ભગવાનનો વૈરાગ્ય ગુણ. સર્વોદ્ધાર પ્રયત્ન. સર્વદોષ નિવારણથી મહિમા દ્વારા સ્નેહ નિરૂપણ. માવન છોડીને ગોપોનું વૃંદાવન ગમન. ત્યાં વત્સચારણ. વત્સાસુર બકાસુર વધ. કૌમાર લીલા સ્થાપન. 6 ધર્મ સહિત ધર્મી પરમાનંદ પ્રદત્વ અને સર્વદુઃખ નિવારક મહિમાથી સ્નેહ નિરૂપણ. કૌતુક લીલા. પ્રક્ષિતાધ્યાય ત્રયી. અગાસુર વધ. બ્રહ્માજી દ્વારા વત્સ ગોપહરણ. ભગવાનનો એ સ્વરૂપે વર્ષ સુધી વિહાર અને બ્રહ્માજીનો મોહભંગ. બ્રહ્માજીની ભગવત સ્તુતિ. આ 3 અધ્યાય એ પ્રક્ષેપ છે. પ્રમેય આસક્તિનું પ્રકરણ. પૌગંડ લીલા. ગૌચારણ લીલા. સૌંદર્ય અનુભવથી સ્ત્રીઓમાં આસક્તિ ઉત્પાદન સ્વરૂપનું ચતુર્વિધ પુરુષાર્થ અને દશરસાત્મકત્વ. વચન દ્વારા બલરામમાં સ્વધર્મ સ્થાપન. ધેનુકાસુર વધ.
આધ્યાત્મિક દેહાધ્યાસ નિવારણ ઐશ્વર્ય ગુણ કાલિયાના વિષવાળા યમુના જલપાનથી મૃત ગાયો ગોપોનું પુનર્જીવન. આસક્તિ પરીક્ષા કાલિય દમન બાલગોપ વશીકરણ નાગ અને નાગપત્નીઓની સ્તુતિ કાલિયાનો હૃદયત્યાગ આધ્યાત્મિક ઇન્દ્રિયાધ્યાસ નિવારણ વીર્યગુણ. કાલિયાનું યમુના હૃદવાસના કારણ પ્રભુ બહાર પધારતા સર્વેષ્ઠ દાનથી સર્વ વશીકરણ દાવાગ્નિમાંથી રક્ષણ આધ્યાત્મિક પ્રાણાધ્યાસ નિવારણ યશોગુણ. ક્રીડામાં મુખ્ય રૂપથી થતા પ્રલંબાસુર વધથી બાળકોમાં દ્રઢાશક્તિ આધ્યાત્મિક અંતઃકરણાધ્યાસ નિવારણ શ્રીગુણ. મુંજાટવીમાં દાવાગ્નિથી રક્ષણ સ્વરૂપ જ્ઞાન સંપાદનથી ગાયોમાં પણ દ્રઢાશક્તિ સંપાદન આધ્યાત્મિક સ્વરૂપ વિસ્તૃતિ નિવારણ જ્ઞાનગુણ. વર્ષા શરદ વર્ણન પોતે તટસ્થ રહી કાલગુણથી સર્વના દુઃખ નિવારણથી દ્રઢાશક્તિ સંપાદન વૈરાગ્ય ગુણ. વેણુગીત ભગવાનના મધુર વેણુનાદ શ્રવણથી શ્રી ગોપીજન દ્વારા અનુવર્ણન રસરૂપ સદગુણયુક્ત સ્વરૂપ નિરૂપણથી શ્રી ગોપીજનની દ્રઢાશક્તિની સ્થિરતાનું નિરૂપણ છ ધર્મ સહિત ધર્મી. સાધન વ્યસન પ્રકરણ કૃષ્ણની પતિરૂપે પ્રાપ્તિ માટે કુમારિકાઓના વ્યસન બોધક કાત્યાયની વ્રતથી અને લૌકિક ભોગ ત્યાગથી સંતુષ્ટ હરિની ચિરહરણ લીલા વૃક્ષોની પ્રશંસાથી ગોપોનું માત્સર્ય નિવારણ ઐશ્વર્ય પ્રકરણ. અન્ન યાચનાને બહાને યજ્ઞપત્ની પર કૃપા વીર્ય પ્રકરણ. હેતુ નિરાકરણ પૂર્વક પરંપરાગત ઇન્દ્રયાગ ભંગ વૈષ્ણવયાગ અન્નકૂટોત્સવ લીલા યશ પ્રકરણ. ઇન્દ્રમાન ભંગ લીલા ઇન્દ્રકોપમાંથી વ્રજરક્ષા શ્રી ગોવર્ધન ધારણ લીલા શ્રી કૃષ્ણ પ્રભાવથી ચકિત ગોપોને નંદજી દ્વારા ગર્ગવચનનું કથન શંકા નિવારણ જ્ઞાન પ્રકરણ. માનભંગ ઇન્દ્રની સ્તુતિ અપરાધી ઇન્દ્રનું દોષ નિવારણ ઇન્દ્ર સુરભી ગાય દ્વારા કૃષ્ણનો ઇન્દ્રાભિષેક ઉત્સવ વૈરાગ્ય પ્રકરણ. નંદજીને વરુણલોકમાંથી પાછા લાવવા ગોપોને કૃપાથી વૈકુંઠ લોક દર્શન ભજનાનંદ માટે પુનઃ વ્રજમાં છ ધર્મ સહિત ધર્મી ફલ પ્રકરણ. રૂપરમણ રાસ પંચાધ્યાયી વેણુગાન શ્રવણથી સુમુત્સુક ગોપીજનને રાસ માટે વનમાં પધરાવવા ભગવાનનો ગૃહગમનનો મર્યાદા ધર્મોપદેશ શ્રી ગોપીજનનો પુષ્ટિ ધર્મોત્તર લઘુરાસ લીલા શ્રી ગોપીજનના મદમાનના પ્રસમન પ્રસાદ માટે ભગવાનનું અંતર્ધ્યાન આત્મલીલા ઐશ્વર્ય ગુણ મુખ્યતા વિરહ વિકલ શ્રી ગોપીજન દ્વારા ભગવદ અન્વેષણ લીલાનુકરણ સખી મિલનથી સ્વદોષ નિવારણ માટે યમુના પુલીનમાં પ્રયત્ન પ્રતીક્ષા ભક્તદોષ છતાં કૃષ્ણની પરોક્ષ રતિ મનોલીલા વીર્યગુણની મુખ્યતા કરી છે. આમાં શ્રી ગોપીજન દ્વારા ભગવદ સ્તુતિ શ્રી ગોપી ગીત વાક પ્રાણ લીલા યશોગુણ મુખ્યતા કહી છે. પ્રભુનું પ્રાગટ્ય ગોપીજનોને સાંત્વન ઇન્દ્રિય લીલા શ્રી ગુણની મુખ્યતા કહી છે. મહારાસ લીલા ષડગુણ રૂપ સ્વામિનીજીઓ સાથે રસરૂપ સ્વરૂપ રમણ શ્રી સુખ દ્વારા રાજાના સંદેહનું સમાધાન શારીર લીલા છ ધર્મ સહિત ધર્મી મુખ્યતા કહી છે. નામ રમણ અંબિકાલયમાં જતા કૌતુકથી પણ અન્યાશ્રયથી આવેલી અજગર રૂપ આપત્તિમાંથી ભક્તવત્સલ ભગવાન દ્વારા નંદજીની મુક્તિ મર્યાદા રમણ પ્રસંગે વ્રજમાં શંખચૂડવદ પ્રવૃત્તિ લીલા વૈરાગ્ય ગુણ મુખ્યતા ગોચારણ માટે વનમાં પધારેલા પ્રભુના શ્રી ગોપીજન દ્વારા વિરહદશામાં ગુણગાન યુગલ ગીત નિવૃત્તિ લીલા જ્ઞાન ગુણની મુખ્યતા છે. આમાં રાજસ પ્રકરણ પ્રમાણ પ્રકરણ ભક્તિ પ્રતિબંધક અરિષ્ટાસુરનો વધ નારદ વચનથી કંસનો અક્રૂરજીને ગોકુલ ગમનનો આદેશ ઐશ્વર્ય લીલા જ્ઞાન પ્રતિબંધક કેસીનો વધ નારદ સ્તુતિ લીલા કર્મ પ્રતિબંધક વ્યોમાસુરનો વધ વીર્ય લીલા મનોરથ મગ્ન અક્રૂરજીનું ગોકુલ ગમન સત્કાર શ્રી કૃષ્ણ રામનું મથુરાગમન યમુનાજીમાં અક્રૂરજીને ભગવદ્ધામ દર્શન શ્રી ધર્મ અક્રૂરજીની ભગવદ સ્તુતિ જ્ઞાન ધર્મ કૃષ્ણરામનો મથુરા પ્રવેશ રંગરેજનો વધ દરજી અને માડી પર કૃપા વૈરાગ્ય લીલા કુબજા ઉપર કૃપા ધનુષ્યભંગ કંસનો ભય ધર્મ સાથે ધર્મીનું પ્રકરણ. પ્રમેય પ્રકરણ ભક્તોના બાહ્ય ભય નિવારણ માટે કુવલાપીડ વધ કૃષ્ણ રામનો મલ્લવ સભા પ્રવેશ ચાણૂર સાથે સંવાદ ઐશ્વર્ય લીલા ભક્તોના આંતરભય નિવારણ માટે ચાણૂર મુષ્ટિક વગેરેનો વધ કંસ વધ વીર્ય લીલા વસુદેવ દેવકીજીને સાંત્વન ઉગ્રસેનનો રાજ્યાભિષેક નંદજીને વિદાય ભેટ કૃષ્ણ રામના ઉપનયન સંસ્કાર ગુરુકુલવાસ વિદ્યાધયન
ગુરુ દક્ષિણા રૂપે ગુરુના મૃત પુત્રનું પ્રદાન યશલીલા. વિરહાતુર નંદ યશોદાજી અને શ્રી ગોપીજનના સાંત્વન માટે ઉત્સવરૂપ ઉદ્ધવજીનું પ્રસ્થાપન નંદ ઉદ્ધવ સંવાદ ભ્રમર ગીત શ્રી ધર્મ. શ્રી ગોપીજનનો વિરહોન્મત્ત પ્રલાપ સ્તુતિરૂપ ભ્રમર કથા ભ્રમર ગીત ભગવાનના યજ્ઞ સંદેશથી વિરહજ્વર સમન ઉદ્ધવજીનો વ્રજમાં ઉત્સવ. શ્રી ગોપીજન મહિમા ઉદ્ધવ ગીત ઉદ્ધવજીનું મથુરાગમન તામસોનું સાંત્વન જ્ઞાનલીલા. કુબ્જા અક્રૂરજીના મનોરથની પૂર્તિ પાંડવ સમાચાર માટે અક્રૂરજીનું હસ્તિનાપુર પ્રસ્થાન રાજસોનું સાંત્વન વૈરાગ્ય લીલા. હસ્તિનાપુરમાં અક્રૂરજીનો કુંતી ધૃતરાષ્ટ્ર સાથેનો સંવાદ મથુરાગમન લીલા સાત્વિકોનું સાંત્વન ધર્મ સાથે ધર્મીની લીલા. શ્રીમદ ભાગવત મહાપુરુષ શ્રી પુરુષોત્તમ પ્રભુનો 10મો સ્કંદ નિરોધ લીલા પ્રકરણમાં પૂર્વાર્ધ 1-49 અધ્યાય. દંડવત પ્રણામ પ્રભુ. શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ. શ્રી ગુરુચરણા અરવિંદો જયતી. હવે ઉત્તરાર્ધ. સાધન પ્રકરણ. કૃષ્ણ રામનો જરાસંઘ સાથે યુદ્ધ, જલદુર્ગ દ્વારિકાનું નિર્માણ, લોકપાલોની ભગવાનને ભેટ, ઐશ્વર્ય શત્રુકૃત ભૌતિક દુઃખ નિવારણથી લૌકિકોને કૃષ્ણ વ્યસન સિદ્ધિ, કાલયવન નાશ, મુચકુંદની ભગવત સ્તુતિ વીર્ય પ્રકરણ. કૃષ્ણ રામનું પ્રવર્ષણ પર્વત પરથી દ્વારિકાગમન, બલરામ વિવાહ શ્રી કૃષ્ણને રૂક્મણી સંદેશ યશ પ્રકરણ. શ્રી કૃષ્ણનું કુંડિનપુર ગમન, શ્રી રૂક્ષ્મણી હરણ શ્રી ધર્મ. શિશુપાલ પક્ષના રાજાઓની હાર રૂક્મણી હાર, શ્રી બલરામનું શ્રી રૂક્ષ્મણીને સાંત્વન, શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહોત્સવ જ્ઞાન પ્રકરણ. વાસુદેવાંશ કામરૂપ પ્રદ્યુમ્ન જન્મ હરણ સંભ્રાસુર વધ વૈરાગ્ય સ્વમંતક કથા જાંબુવતી સત્યભામાના વિવાહ ધર્મ સહિત ધર્મ. વૈષ્ણવોને દર્શન દેજો મોરી માં. વિનવું રે
वैष्णवों ने दर्शन दे जो मोहि मान। वैष्णवों ने